ધોરાજી પંથકમાં ભારે વરસાદને કારણે વર્તુળ નદીમાં પુષ્કળ પાણીની આવક થઈ છે, ત્યારે ગામના કોઝવે પર પણ પાણી ફરી વળ્યા છે. તો જામકંડોળા પંથકની દૂધીવદર ગામે પણ કોઝવે પર પાણી ફરી વળતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે. ધોરાજીમાં ધોધમાર વરસાદને પગલે સફુરા નદી બે કાંઠે વહેતી થઈ છે, જેમાં પંચનાથ મંદિર તરફ જવાના નદીના કોઝવે પર પાણી ફરી વળતા પંચનાથ મંદિર તરફ જતો રસ્તો બંધ થયો છે. તો બીજી તરફ જામકંડોળા પંથકના દૂધીવદર ગામે પણ ભારે વરસાદને પગલે પાણી ભરાતા ગામોને જોડતો કોઝવે પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર ખોરવાયો છે. મારું નામ અક્ષય બાગોરા છે. અમે જેતપુરથી નાના પાદરા તરફ જઈ રહ્યા હતા, તો આઠ ગામને જોડતો જે પુલ છે અત્યારે હાલમાં પાણીમાં ગરકાવ થઈ ગયો છે. પાણી અત્યારે બહુ જાજુ છે. અમારે અત્યારે જવું હોય તો જામકંડોળા ફરીને જવું પડશે. નાના પાદરા જે 20 થી 25 કિલોમીટર દૂર અમારે પડશે. કેવી મુશ્કેલી પડે? અત્યારે મુશ્કેલી જવામાં ઘણી બધી મુશ્કેલી પડી રહી છે. આ કેટલા ગામને જોડતો પુલ છે? આ લગભગ 8 થી 10 ગામને જોડતો મોટો પુલ છે. લોકોને કેવી મુશ્કેલી પડે? લોકોને અત્યારે હાલાકી ઘણી બધી ભોગવવી પડે છે.